नमस्कार विद्यार्थी मित्रों तथा जोड़ाયેલ शिक्षक मित्रों, बीआरसी भवन पाटण द्वारा आयोजित वर्चुअल क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। मित्रों, આપણે ગણિતની અંદર એવા ઘણા બધા ટોપિકો છે જે બેઝિક કહેવાય એવા ટોપિકો છે અને એનો ઉપયોગ આગળના અભ્યાસની અંદર થતો હોય છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય કે એ એક્ઝામ્પલની અંદર આપણને પૂરેપૂરી ખબર પડી ગઈ હોય પણ બેઝિક જે કન્ટેન્ટ છે એની અંદર તકલીફ પડતી હોવાના કારણે એ એક્ઝામ્પલ અથવા તો એ જે પરિણામ છે એને સાબિત કરવાની અંદર આપણને મુશ્કેલી અનુભવાતી હોય છે। તો એવો જ એક ટોપિક ખાસ કરીને મોટા ભાગે 6 થી 8 ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને 6, 7, 8 ની અંદર વ્યવહારુ કોયડા આવે છે, એની અંદર કેટલીક વખતે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ થતો હોય છે। એવા વખતે બાળકો છે એ સરવાળા કરવાની અંદર ભૂલ કરતું હોવાના કારણે તકલીફ પડતી હોય છે, એક્ઝામ્પલ એમના ખોટા પડતા હોય છે। તો એનું કારણ એટલું જ છે કે શીખે ત્યારે આવડે અને પછી એનો મહાવરો છોડી દે એટલે એ સમયાંતરે એ ભૂલી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને જો બરોબર રીતે આત્મસાત કરી લઈએ તો મને લાગે ત્યાં સુધી આપણને મુશ્કેલી ઓછી પડે। તો આપણે એની જ આપણે વાત કરવી છે આજે। તો તમે 4થા 5મા ધોરણની અંદર અને 6ઠ્ઠા ધોરણની અંદર પણ સંખ્યા જ્ઞાન વિશે થોડું ઘણું શીખી ગયા। તો એમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખી ગયા। 1, 2, 3, 4, 5, 6 એ બધા નેચરલ નંબર્સ છે, પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। અને એ પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આપણે સારી રીતે કરી શકીએ છીએ। એના પછી બીજી સંખ્યા જોઈએ તે આપણે પૂર્ણ સંખ્યાઓ, એમાં પણ આપણે સરવાળા બાદબાકી કરવામાં કોઈ તકલીફ પડતી નથી। અને એના પછી બીજી એક સંખ્યા આપણે શીખ્યા હતા, પૂર્ણાંક સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આજે પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડું આપણે જાણી અને એના સરવાળા અને બાદબાકી કેમ થાય એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। તો તમારી વચ્ચે હું એક પીપીટી શેર કરું છું, એ આપણે જો અહીંયા જો મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓ એનો સમાવેશ થાય છે। એની અંદર જો વાત કરીએ તો ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ શૂન્યની જમણી બાજુએ આવેલી હોય છે સંખ્યા રેખા ઉપર, જ્યારે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ આવેલી હોય છે। અને આ રીતે ત્રણેય સંખ્યાઓ ભેગી મળે, ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓ, એટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે એને ઓળખીએ છીએ। એના વિશે આપણે અગાઉ શીખી ગયા છે એટલે એની બહુ જાજી ચર્ચા નહીં કરું। બીજું, સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ જેમ જેમ જઈએ એમ ક્રમશઃ સંખ્યા છે એ મોટી થતી જાય છે। તમે જોઈ શકો છો, 0, 0 પછી જમણી બાજુ જઈએ તો 1, તો 0 કરતા 1 મોટા છે। 1 ની જમણી બાજુ જઈએ તો 2, 1 કરતા 2 મોટા છે। એમ 3, 4, 5 એમ ક્રમશઃ જમણી તરફ જઈશું આપણે તો એમ એમ સંખ્યા છે એ મોટી થતી જાય છે। બીજું, શૂન્યની ડાબી બાજુએ જેમ જેમ આપણે જઈએ
ક્રમશઃ એમ એમ સંખ્યાઓ છે એ ક્રમશઃ નાની નાની થતી જાય છે, બરાબર છે। તો આ બધી બાબતો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે। આ ખાલી એક રિવિઝન પૂરતું હતું, બરાબર છે। હવે આપણે આ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતા શીખવાનું છે। હવે આ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી છે એમાં બે રીતે આપણે શીખવાના છે। એક, સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય, અને સંખ્યા રેખાની મદદ વગર સરવાળા બાદબાકી કેવી રીતે થાય। વિદ્યાર્થી મિત્રો, આ જે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી છે એનો ઉપયોગ વારંવાર થતો હોય છે, બરાબર। તો આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતા શીખવાનું છે। હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી સૌથી પહેલા આપણે સંખ્યા રેખાની મદદથી કેમ થાય એની આપણે વાત કરીએ। વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી કરવા હોય તો સૌથી પહેલા તો આપણને સંખ્યા રેખા દોરતા આવડે। ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, તો પેન્સિલ લેશે અથવા પેન્સિલ પણ લેતા નથી, બોલપેન લઈ હાથેથી એક લીટી દોરશે અને એના ઉપર હાથેથી અંદાજિત ટપકા દોરી દેશે અને પછી એમાં સંખ્યાઓ દર્શાવે છે। પણ એવું ના કરતા એની ચોક્કસ પદ્ધતિ છે, એ પદ્ધતિથી આપણે સંખ્યા રેખા દોરતા શીખવું જોઈએ। તો પહેલા આપણે તો શીખી લઈએ કે સંખ્યા રેખા કેવી રીતે દોરાય। તો એના માટે તમારે પેન્સિલ, ફૂટપટ્ટી બેની જરૂર પડશે। તો સૌથી પહેલા તમારે શું કામ કરીશું, તો ફૂટપટ્ટીની મદદથી આપણે એક રેખા દોરીશું। હવે એ રેખા દોર્યા પછી ફૂટપટ્ટીની મદદથી એ ફૂટપટ્ટી છે એ રેખા ઉપર મૂકીશું અને 1-1 સેન્ટીમીટરના અંતરે અહીંયા તમે જોઈ શકો ફૂટપટ્ટી ઉપર પહેલું જે પોઈન્ટ છે એ 1 ઉપર છે, બીજું પોઈન્ટ છે એ 2 ઉપર છે। તો આ 1 અને 2 વચ્ચેનું જે અંતર છે એ 1 સેન્ટીમીટરનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્કેલ મૂકી અને સૌથી પહેલા પેન્સિલની મદદથી 1-1 સેન્ટીમીટરની અંદર ટપકા દોરી દઈશું સંખ્યા રેખાઓ, અને એ ટપકા કર્યા પછી એની નીચે આપણે સંખ્યા દર્શાવવાની છે। અને એ સંખ્યા દર્શાવતી વખતે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ભૂલો કરતા હોય છે। ઋણ સંખ્યા છે એને જમણી બાજુ દર્શાવે છે અને ધન સંખ્યાઓને ડાબી બાજુ દર્શાવતા હોય છે। ઘણી વખત એ સમજણના અભાવે, બરાબર છે, એ લોકો આવું કરતા હોય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવા માટે આપણે ધ્યાનમાં રાખવાની બાબત એક તો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું, પેન્સિલ અને ફૂટપટ્ટીનો એનો ઉપયોગ કરી અને સંખ્યા એક રેખા દોરીશું। એ રેખા દોર્યા પછી ફૂટપટ્ટીની મદદથી 1-1 સેન્ટીમીટરના કાપા એટલે અથવા તો પોઈન્ટ્સ આપણે રેખા ઉપર નક્કી કરી દઈશું અને એ નક્કી કર્યા પછી આપણે એ પોઈન્ટ્સને અનુરૂપ આપણે સંખ્યાનું નિર્દેશન કરીશું। તો આ રીતે જે આખી સંખ્યા રેખા તૈયાર થાય છે એ આપણી દાખલા ગણવા માટે સાચી સંખ્યા રેખા કહી શકાય। એટલે આપણે હાથેથી જો ચોક્કસ માપ તો ન જ આવે, બરાબર છે, પણ ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે, બરાબર છે, તો હાથેથી ટપકા કરતા હોય છે। તો મારી વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી છે કે જ્યારે આપણે ગણિત શીખવા બેઠા હોય, ઘણાને એવું તકલીફ પણ હોય છે કે એનું રીઝન પણ હોય કે કંપાસ પેટીની અંદર ફૂટપટ્ટી, પેન્સિલ ને ના હોય એટલે હાથેથી દોરી દે। ઘણી વખત આવા પ્રોબ્લેમ્સ થતા હોય। પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત શીખવા બેઠા હોય, એક ઉદાહરણ આપું તમને, કડીઓ હોય અને કડીઓ મકાન ચણવા જાય અને લેલું, પાવડો ને એ બધું લીધા વગર જાય એના ઓજારો, તો પછી બરાબર છે, હાથેથી સિમેન્ટ મૂકીને ઈંટો મૂકે તો એ વ્યવસ્થિત દિવાલ ચણી શકાય નહીં। તો એવી જ રીતે મિત્રો, ગણિતની અંદર પણ આપણે જ્યારે ભણતા હોય ત્યારે એના જે સાધનો છે
એ સાધનો આપણી પાસે હોવા ખૂબ જ જરૂરી છે। તો ફૂટપટ્ટીની મદદથી આપણે સંખ્યા રેખા દોરીશું। ઓકે, તો સંખ્યા રેખા દોરતા આવડી જાય તો પછી સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવા ખૂબ જ સરળ છે। તો ચાલો મિત્રો આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા કેમ થાય એ આપણે શીખીએ। તો એના માટે આપણે બે બાબતો ધ્યાનમાં રાખીશું। સૌથી પહેલી બાબત કે જો આપેલ પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની હોય તો સંખ્યા રેખા ઉપર આપેલ પૂર્ણાંક સંખ્યાની જમણી બાજુએ ખસવું। વિદ્યાર્થી મિત્રો, આ બે મુદ્દા છે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવા છે। સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવાના હોય ત્યારે શું કહ્યું છે કે આપેલ પૂર્ણાંક સંખ્યા એની અંદર જો ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની હોય ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર આપેલ જે પૂર્ણાંક સંખ્યા છે એની જમણી બાજુએ આપણે ખસીશું। આ પહેલી બાબત ધ્યાનમાં રાખીશું। બીજી બાબત આપણે એ ધ્યાનમાં રાખીશું કે જો આપેલ પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની હોય તો એવા વખતે આપણે સંખ્યા રેખા ઉપર જે પૂર્ણાંક સંખ્યા આપણને આપેલી છે એ પૂર્ણાંક સંખ્યાની આપણે ડાબી બાજુએ ખસીશું। આ બે બાબતો ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે યાદ રાખવાની છે અને એનો ઉપયોગ આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવાની અંદર આપણે કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ બંને નિયમોને આપણે આત્મસાત કરી અને આપણે એક એક્ઝામ્પલ જોઈએ। અહીંયા તમારી સ્ક્રીન ઉપર એક રકમ મૂકેલી છે મેં 5 + 4। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલી જે આપણને આપેલી પૂર્ણાંક સંખ્યા છે એ 5 છે અને એ 5 ની અંદર આપણે ધન 4 ઉમેરવાના છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રક્રિયાનું ચિહ્ન છે સરવાળાનું અને એની અંદર આપણને જે સંખ્યા આપેલી છે ઉમેરવાની એ છે ધન 4। હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે આ એક્ઝામ્પલ ગણવો હોય સંખ્યા રેખાની મદદથી તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? સંખ્યા રેખા દોરવી પડશે। હમણાં જ આપણે જોયું સંખ્યા રેખા કેવી રીતે દોરાય તો ફૂટપટ્ટીની મદદથી આપણે એક રેખા દોરીશું। ત્યારબાદ એ રેખા ઉપર 1 સેન્ટીમીટરના અંતરે પોઈન્ટ્સ કરીશું અને ત્યારબાદ એ પોઈન્ટ્સ ઉપર આપણે સંખ્યાનું નિરૂપણ કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા પણ દોરાઈ જાય છે, બરાબર છે? આ રીતે આપણે સંખ્યા રેખા તૈયાર કરી દીધી છે ફૂટપટ્ટીની મદદથી। હવે અહીંયા કેટલીક વખતે સંખ્યા દર્શાવવાની અંદર તકલીફ પડે છે। જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ને વિદ્યાર્થીઓ ત્યારે ઘણી વખતે પ્રશ્ન આવે કે સાહેબ અહીંયા તો માતું નથી, હવે શું કરવું? કારણ કે આપણે પેલી સંખ્યા રેખા દોરતા શીખવાડી છે તેમાં વચ્ચે 0 અને એની જમણી બાજુ ધન સંખ્યાઓ અને ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ। એટલે વિદ્યાર્થીઓ બસ સંખ્યા રેખા દોરવાની કીધી હોય ત્યારે એ રીતે દોરી દે અને ત્યારે એમને મુશ્કેલી પડતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા ઉપર સંખ્યા જ્યારે આપણે દર્શાવીએ છીએ ત્યારે ખૂબ કાળજી રાખવાની। તો અહીંયા સૌથી પહેલા સંખ્યા દર્શાવવા માટે આપણે નક્કી કરી લઈશું કે આપેલ પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવાની છે, ધન સંખ્યા ઉમેરવાની છે કે ઋણ સંખ્યા, એ પહેલું આપણે નક્કી કરીશું। તો અહીંયા આ દાખલાની અંદર 5 ની અંદર ધન 4 ઉમેરવાના। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેલી બે બાબતોને યાદ કરીએ। એમાં પહેલી બાબત હતી કે જો આપેલ પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની હોય તો આપણે સંખ્યા રેખા ઉપર કઈ બાજુ ખસવાનું? જમણી બાજુએ ખસવાનું, બરાબર છે? તો અહીંયા આપણે જ્યારે એનું નિરૂપણ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે પહેલી જે સંખ્યા છે એ સંખ્યાની કઈ બાજુ ખસવાનું છે એ સૌથી પહેલું આપણે નક્કી કરી લેવાનું છે। તો અહીંયા આ રકમ ઉપરથી આપણને એટલી ખબર પડે કે ધન 4 ઉમેરવાના છે એટલે આપણે 5 ની જમણી બાજુએ ખસવાનું થાય। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યા દર્શાવીએ ત્યારે
આપણને જે પહેલી સંખ્યા આપેલી હોય એની જમણી બાજુએ ખસવાનું હોય તો એની જમણી બાજુએ આપણે જગ્યા વધારે રાખીશું. ઓકે, તો અહીંયા 5 છે તો આ તો અહીંયા મેં દર્શાવી દીધું છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં 5 છે, 5 ની જમણી બાજુએ પોર્શન છે એ વધારે રાખ્યો છે સંખ્યા રેખા, કારણ કે મને ખબર છે કે આપણે જમણી બાજુએ ખસવાનું છે, એટલે આ બાજુમાં જગ્યા રાખીને કોઈ મતલબ છે નહીં, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે દરેક વખતે આપણે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર દર્શાવવું. આપણા એક્ઝામ્પલ ની અંદર આપણને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે એનું નિરૂપણ કરીશું. તો સૌથી પહેલા દર્શાવવા માટે આપણે શું ધ્યાનમાં રાખીશું? તો પહેલી જે સંખ્યા છે એમાં કયો પૂર્ણાંક ઉમેરવાનો છે, ધન કે ઋણ, એ નક્કી કરીશું. જો ધન ઉમેરવાનો છે તો જમણી બાજુએ ખસવાનું થાય, તો જમણી બાજુએ આપણે જગ્યા વધારે રાખીશું. જો ડાબી બાજુએ ખસવાનું થતું હોય તો એ પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુએ આપણે જગ્યા વધારે રાખીશું. એટલે માની લો કે ડાબી બાજુએ ખસવું હોય તો અહીંયા 5 હું દર્શાવું અને આ બાજુમાં 4, 3, 2, 1, 0, ઋણ 1, ઋણ 2 એ રીતે હું દર્શાવું, બરાબર છે. આપણે આગળ વધુ એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈશું, બરાબર છે. તો અહીંયા 5 ની અંદર ધન 4 ઉમેરવાના છે, એટલે 5 ની જમણી બાજુએ ખસવાનું છે. તો મેં સંખ્યા રેખા ઉપર 5 ની જમણી બાજુએ જગ્યા વધારે રાખી છે અને એ પ્રમાણે આપણે સંખ્યા નિરૂપણ કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરવા માટે સૌથી પહેલા આપણે શું કામ કરીશું? તો પહેલી સંખ્યા કઈ છે? 5. તો 5 ની ઉપર આપણે ઊભી લાઈન કરીશું આ રીતે, બરાબર છે. હવે પહેલી જે સંખ્યા હોય એની ઉપર આપણે આ રીતે ઊભી લીટી કરવાની છે. ઓકે, ઘણી વખતે રાઉન્ડ શેપ ની અંદર પણ કરતા હોય છે, આપણા પાઠ્યપુસ્તક ની અંદર રાઉન્ડ શેપમાં આપેલું છે, બરાબર છે. એ રીતે ફાવે તો એ રીતે પણ કરી શકાય. આપણે આ સિસ્ટમ થી જોઈએ તો અહીંયા પહેલી સંખ્યા છે 5, તો 5 ઉપર સૌથી પહેલા આપણે ઊભી લાઈન કરીશું. ત્યાર પછી 5 ની અંદર કેટલા ઉમેરવાના છે? ધન 4. ધન 4 ઉમેરવાના છે, એટલે 5 ની જમણી બાજુએ આપણે ખસીશું. હવે કેટલું ખસીશું, બરાબર છે. તો એની અંદર અહીંયા જો બીજો જે પૂર્ણાંક છે એ પૂર્ણાંકને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા 4 છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખસવાની વાત આવે ત્યારે અહીંયા ઘણી વખતે ઋણ પૂર્ણાંક પણ હશે, ત્યારે આપણે ચિહ્નને અંદર ધ્યાનમાં લઈશું નહીં અને ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય જે અંક છે એને ધ્યાનમાં લઈશું. તો અહીંયા 4 છે, તો જમણી બાજુ ખસવાનું છે, પણ કેટલું ખસવાનું છે? તો અહીંયા જે પાછળની સંખ્યા છે એટલા એકમ તમારે ખસવાનું થાય. તો અહીંયા 4 છે, તો આપણે 5 ની જમણી બાજુએ 4 એકમ ખસીશું. તો અહીંથી 4 એકમ ખસીએ તો 6, 7, 8 અને 9, બરાબર છે. અહીંથી તમે જોઈ શકો 5 થી 6 ઉપર જાઓ તો 1 એકમ, 6 થી 7 ઉપર જાઓ એટલે 2 એકમ, 7 થી 8 ઉપર જાઓ એટલે 3 એકમ અને 8 થી 9 ઉપર જશો એટલે 4 એકમ થશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 ની જમણી બાજુ 4 એકમ આપણે ખસીશું તો કેટલા આવે છે? તો 9 આવે છે, બરાબર છે. આ બાબતને આપણે સંખ્યા રેખા ઉપર ડ્રો કરવાની છે અને એ ડ્રો કર્યા પછી નીચે આપણે અહીંયા લખીશું. ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો આટલું ઉપરનું દોરી દે છે અને પછી નીચે આ વાક્ય લખ્યા સિવાય ડાયરેક્ટ સીધું લખી દે છે, પણ પરીક્ષાની અંદર જ્યારે એક્ઝામ્પલ પૂછાય છે ત્યારે આ વાક્ય લખો તો વધારે સ્પષ્ટતા થશે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 5 ની જમણી બાજુ 4 એકમ ખસતા આપણને શું મળે છે? 9 મળે છે. તો એનો મતલબ એવો થયો કે 5 + 4 છે, એનો જવાબ કેટલો થાય? 9 થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, 5 + 4 એનો સરવાળો આપણે સંખ્યા રેખાની મદદથી કઈ રીતે થાય છે એની વાત કરી છે. બીજું એક ઉદાહરણ જોઈએ. બીજી એક સંખ્યા છે ઋણ 6 + 3. હવે અહીંયા સૌથી પહેલા તો આપણે શું કામ કરીશું? સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા દોરવા માટે આપણે મિત્રો શું કરીશું? તો ફૂટપટ્ટી લઈશું. ફૂટપટ્ટીની મદદથી એક રેખા દોરીશું અને એ રેખા ઉપર આપણે 1-1 સેન્ટીમીટરના અંતરે પોઈન્ટ્સ કરીશું અને ત્યારબાદ આપણે સંખ્યાનું નિરૂપણ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોયું છે તો
તો મેં અહીંયા 1 થી શરૂઆત કરી અને સંખ્યાઓનું નિરૂપણ કર્યું, તો અહીંયા હું એ જ રીતે નિરૂપણ કરીશ તો ચાલશે? તો ના, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પહેલી સંખ્યા છે ઋણ 6, તો હવે જો હું એ રીતે નિરૂપણ કરીશ તો ઋણ 6 તો આવતા જ નથી એમ, બરાબર છે? તો એ નિરૂપણ આપણા કામમાં લાગશે નહીં. તો આપણે નિરૂપણ કરવા માટે સૌથી પહેલા આપણે નક્કી કરીશું કે પહેલી સંખ્યા કઈ છે. તો પહેલી સંખ્યા છે ઋણ 6. ઓકે, હવે એની અંદર કેટલા ઉમેરવાના છે? તો ધન 3 ઉમેરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધન સંખ્યા ઉમેરવાની હોય તો કઈ બાજુ ખસવું પડે? આપણે બધા જાણીએ છીએ કે જમણી બાજુ ખસવું પડે. હવે આપણને ખબર છે કે જમણી બાજુ ખસવાનું છે, તો આપણે શું ધ્યાનમાં રાખીશું નિરૂપણ કરતી વખતે? પહેલી જે સંખ્યા છે, તો માની લો કે અહીંયા છે ઋણ 6, તો ઋણ 6 ની જમણી બાજુ આપણે જગ્યા વધારે રાખીશું અને એ રીતે આપણે સંખ્યાનું નિરૂપણ કરીશું. ઓકે, તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, બરાબર છે? મેં અહીંયા નિરૂપણ કર્યું છે, એમાં તમે જુઓ અહીંયા ઋણ 6 છે અને ઋણ 6 ની જમણી બાજુએ મેં જગ્યા વધારે રાખી છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં ચેન્જ કરી છે સંખ્યા રેખાનું નિરૂપણ. આ એક્ઝામ્પલ ની અંદર મારે ઋણ 6 ની જમણી બાજુએ ખસવાનું છે, એટલે મેં ઋણ 6 ની જમણી બાજુએ ઋણ 6 અંદર આવી જાય એ રીતે આપણે સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ કરેલું છે. ઓકે, હવે તો નિરૂપણ કરતા એક વખત આવડી જાય પછી તો બહુ સિમ્પલ છે. તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું? તો પહેલી સંખ્યા છે એના ઉપર લાઈન દોરીશું, બરાબર છે? ત્યાર પછી એની અંદર ધન 3 ઉમેરવાના છે. હવે ધન 3 ઉમેરવાના હોય તો ઋણ 6 ની આપણે જમણી બાજુએ ખસીશું. ઓકે, હવે જમણી બાજુ કેટલું ખસવું? તો એ આપણને પાછળની સંખ્યા ઉપરથી નક્કી કરવાનું. તો અહીંયા ધન 3 છે, તો અહીંયા ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય અંક જોઈએ તો અહીંયા 3 છે, બરાબર છે? તો આપણે સંખ્યા રેખા ઉપર ઋણ 6 ની જમણી બાજુ 3 એકમ ખસીશું. હવે વિદ્યાર્થી મિત્રો, ઋણ 6 ની જમણી બાજુ 3 એકમ ખસીએ તો ઋણ 6 અહીંયા છે, તો અહીંથી 3 એકમ ખસું તો અહીંથી જુઓ તો 1 એકમ, 2 એકમ અને 3 એકમ. 3 એકમ હું કશું તો અહીંયા શું મળે છે આપણને? ઋણ 3 મળે છે. ઓકે, તો ઋણ 6 સંખ્યા રેખા ઉપર ઋણ 6 ની જમણી બાજુએ 3 એકમ ખસતા આપણને ઋણ 3 મળે છે અને એટલા માટે ઋણ 6 + 3 એનો જવાબ થાય ઋણ 3. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે, બરાબર છે સરવાળા કરવા. બીજું એક વધુ ઉદાહરણ જોઈએ, ઋણ 4 + 8. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો સૌથી પહેલા આપણે શું કામ કરીશું? તો સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા દોરવા માટે વિદ્યાર્થી મિત્રો એક બાબત ચોક્કસ ધ્યાનમાં રાખીશું, હાથેથી નહીં દોરતા પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું અને એની મદદથી જ આપણે સંખ્યા રેખા દોરીશું, બરાબર છે? નહીં તો ઘણી વખતે શું થશે, બે ટપકા વચ્ચેનું અંતર અમુકમાં વધી જશે, અમુકમાં ઓછું થઈ જશે, બરાબર છે? તો યોગ્ય અંતર જળવાશે નહીં, બરાબર છે? એટલે એ સારું લાગે. તો વ્યવસ્થિત સંખ્યા રેખા દોરાય એટલા માટે આપણે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીશું. હવે સંખ્યા રેખા દોરાઈ ગઈ છે, હવે આપણે અહીંયા નિરૂપણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી સંખ્યા છે ઋણ 4 અને એની અંદર આપણે ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની છે. હવે ધન પૂર્ણાંક ઉમેરવાની હોય તો આપણને એટલી ખબર પડી જાય કે ઋણ 4 ની જમણી બાજુએ ખસવાનું છે. તો આપણે સંખ્યા રેખા ઉપર જ્યારે સંખ્યાનું નિરૂપણ કરીશું ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસ ધ્યાનમાં રાખીશું કે ઋણ 4 ની જમણી બાજુએ આપણે જગ્યા વધારે રાખવાની છે. આટલું આપણા મગજની અંદર સેટ થઈ જવું જોઈએ. તો એ રીતે આપણે એનું નિરૂપણ કરીશું. ઓકે, તો અહીંયા હું દર્શાવું છું. અહીંયા મારી પાસે સ્ક્રીન મોટી છે, બરાબર છે? પેજ મોટું છે એટલા માટે મેં અહીંથી દર્શાવ્યું છે, પણ એવું જરૂરી નથી કે મેં અહીંયા ઋણ 10 થી ચાલુ કર્યું છે તો તમારે ઋણ 10 થી જ ચાલુ કરો. તમારા નોટનું જે પાનું છે એ નાનું હશે તો ઘણી વખત એવું હોય કે આટલી મોટી સંખ્યા છે એ તમારા એક પેજની અંદર સમાવવી મુશ્કેલ બને છે. તો એવું જરૂરી નથી કે મેં અહીંયા ઋણ 10 થી ચાલુ કર્યું છે તો તમારે ઋણ 10 થી ચાલુ કરો. અહીંયા તમે ઋણ 5, ઋણ 4, ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0 આવી રીતે પણ શરૂઆત કરી શકો છો, પણ ટૂંકમાં પહેલી સંખ્યા છે એ આવી જવી જોઈએ અને ઋણ 4 ની જમણી બાજુએ આપણે જગ્યા વધારે રાખવાની છે
એ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિરૂપણ કરી દીધું છે. એ નિરૂપણ કર્યા પછી એનો સરવાળો કરવો છે તો એના માટે પહેલી સંખ્યા છે એની ઉપર આપણે ઊભી લાઈન કરીશું. ઓકે, એ ઊભી લાઈન કર્યા પછી આપણે એની અંદર ધન 8 ઉમેરવાના છે. એટલે આપણે જમણી બાજુએ ખસવાનું થાય. જમણી બાજુ કેટલા એકમ ખસવું? તો અહીંયા આપણને જે પાછળ સંખ્યા આપેલી છે 8 છે, તેને ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય જો આપણે અંક નક્કી કરીએ તો 8 થાય. તો આપણે વિદ્યાર્થી મિત્રો ઋણ 4 ની કઈ બાજુ ખસવાનું એ નક્કી કરી દીધું છે. તો જમણી બાજુ ખસવાનું છે નક્કી કર્યું છે. હવે કેટલા એકમ ખસવાનું છે એ પણ આપણે નક્કી કરી દીધું છે. 8 એકમ ખસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ઋણ 4 ની જમણી બાજુ હું 8 એકમ ખસું તો અહીંથી જુઓ તમે તો 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5, 6, 7 અને 8. તો 8 એકમ ઉપર 8 એકમ જમણી બાજુ ખસું તો અહીંયા આપણને કેટલા મળે છે? ધન 4 મળે છે. ઓકે, તો સંખ્યા રેખા ઉપર ઋણ 4 ની જમણી બાજુએ 8 એકમ ખસતા આપણને કેટલા મળે છે? 4 મળે છે. અને એટલા માટે ઋણ 4 વત્તા 8 એનો સરવાળો થાય ધન 4. ઓકે, નેક્સ્ટ બીજું એક ઉદાહરણ જોઈએ. હવે અહીંયા આપેલ પૂર્ણાંક સંખ્યા છે એની અંદર ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની છે એવો એક્ઝામ્પલ. તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીશું. હવે આ સંખ્યા રેખા ઉપર આપણે સંખ્યાનું નિરૂપણ કરવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી આપણે જોઈશું. અહીંયા પહેલી સંખ્યા છે ઋણ 2 અને એની અંદર આપણે કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો ઋણ પૂર્ણાંક. તો આપણો પેલો જે નિયમ હતો એ નિયમ પ્રમાણે આપણે એટલું નક્કી કરી શકીએ કે ઋણ 2 ની અંદર ઋણ સંખ્યા ઉમેરવાની હોવાથી આપણે સંખ્યા રેખા ઉપર ઋણ 2 ની ડાબી બાજુએ ખસવું પડશે. તો જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ કરીશું ત્યારે આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખીશું કે ઋણ 2 ની ડાબી બાજુએ ખસવાનું હોવાથી ઋણ 2 ની ડાબી બાજુએ આપણે જગ્યા વધારે રાખવી પડશે. ઓકે, એટલે હવે આગળના એક્ઝામ્પલ ની અંદર જે નિરૂપણ કરેલું સંખ્યાઓનું નિદર્શન એવી જ રીતે જો આપણે અહીંયા કરીશું તો સરવાળા કરવાની અંદર ક્યાંક આપણને મુશ્કેલી અનુભવાય. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો ઋણ 2 એને આપણે જમણી તરફ રાખી અને ડાબી તરફ આપણે એને થોડીક વધારે જગ્યા રાખીશું તો એ રીતે નિરૂપણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેં 5 થી આ બાજુથી શરૂઆત કરી છે, પણ તમારું પાનું નાનું હોય તો તમે અહીંયા ઋણ અથવા તો 0 થી અથવા તો ઋણ 1 થી શરૂઆત કરી શકો છો. 0, 1, ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5 એ રીતે. કારણ કે આપણે ડાબી બાજુએ ખસવાનું છે એટલે ઋણ 2 ની ડાબી બાજુએ આપણે જગ્યા વધારે રાખવાની છે. ઓકે, તો આ બાબત ખાસ મિત્રો ધ્યાનમાં રાખો. હવે તો બિલકુલ સિમ્પલ છે. પહેલી સંખ્યા છે એ ઋણ 2 છે તો એની પર આપણે ઊભી લાઈન કરીશું. ઓકે, હવે એક ઊભી લાઈન કર્યા પછી આપણને ખબર છે કે આપણે કઈ બાજુ ખસવાનું છે. તે એ નક્કી કરવા માટે આપણે જોઈશું કે ઋણ 2 ની અંદર કઈ સંખ્યા ઉમેરવાની છે, ધન કે ઋણ. ઋણ સંખ્યા ઉમેરવાની હોવાથી આપણે ડાબી બાજુએ ખસવાનું છે. હવે ડાબી બાજુ કેટલું ખસવું? તો અહીંયા ઘણી વખતે વિદ્યાર્થીને પૂછીએ ને તો વિદ્યાર્થી એવું કહે કે ઋણ 5 એકમ ખસવાનું, પણ ઋણ 5 એકમ ખસવાનું નથી. આપણે અહીંયા ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય કયો અંક થાય એ નક્કી કરવાનું. તો અહીંયા ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય 5 કહીએ, બરાબર છે, તો 5 એકમ ખસવાનું છે. પણ ઋણ 5 એકમ એવું આપણે બોલીશું. ઓનલી ફોર કેટલા એકમ આપણે ખસીશું? તો 5 એકમ ખસીશું. અહીંયા ઋણ ચિહ્ન છે કે ધન ચિહ્ન છે એ આપણે કઈ બાજુએ ખસવું એ નક્કી કરવા માટે ધ્યાનમાં લેવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ સૂચના કે જ્યારે પણ આપણે બોલીએ કે ઋણ 2 ની કઈ બાજુ કેટલા એકમ ખસવાનું છે ત્યારે ઋણ 5 એકમ ખસવાનું છે એવું ન બોલતા માત્ર ને માત્ર 5 એકમ ખસવાનું છે એવું આપણે બોલીશું.
તો ફરીથી વિદ્યાર્થી મિત્રો ઋણ 2 ની અંદર ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની છે એટલે આપણે ઋણ 2 ની ડાબી બાજુએ ખસીશું. ઓકે, આ બાજુનું ખસવાનું છે. કેટલા એકમ ખસવાનું છે? તો ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય આપણે જો સંખ્યા કરીએ તો 5, તો 5 એકમ ખસીએ. તો ચલો ઋણ 2 થી 5 એકમ ખસીએ આ બાજુ. તો અહીંથી ખસો તો 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ અને 5 એકમ. તો 5 એકમ જ્યારે આપણે ખસીએ છીએ ત્યારે આપણને શું મળે છે? તો ઋણ 7 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે સંખ્યા રેખા ઉપર ઋણ 2 ની ડાબી બાજુએ 5 એકમ ખસીએ છીએ આપણે ત્યારે આપણને શું મળે છે? ઋણ 7 મળે છે. બરાબર છે? તો એટલા માટે ઋણ 2 વત્તા ઋણ 5 એનો જવાબ થાય ઋણ 7. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવાની હોય તો તમે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરી શકો. ફરીથી બીજું એક ઉદાહરણ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો ધન 7 વત્તા ઋણ 3. હવે અહીંયા સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીશું. હવે અહીંયા મારે નિરૂપણ કરવાનું છે. તો અહીંયા તમે જુઓ પહેલી સંખ્યા છે ધન 7 અને એની અંદર આપણે કયો પૂર્ણાંક ઉમેરવાનો છે? તો ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય તો આપણને ખબર છે કે 7 ની કઈ બાજુએ ખસવાનું થાય? તો ચોક્કસ ડાબી બાજુએ ખસવાનું. તો આટલું નક્કી કર્યા પછી આપણે એનું નિરૂપણ કરવાનું છે. તો 7 ની ડાબી બાજુએ ખસવાનું હોવાથી આપણને એટલી ખબર પડી જાય કે સંખ્યા રેખા ઉપર આપણે જ્યાં 7 દર્શાવીશું એની ડાબી બાજુએ આપણે સંખ્યા વધારે રાખીશું. ઓકે, આટલું આપણને ધ્યાનમાં હોવું જોઈએ. તો એ રીતે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા 1 થી 16 સુધી દર્શાવ્યું છે પણ એવું જરૂરી નથી. બરાબર છે? અહીંયા તમે 7 થી ચાલુ કરો, 8 થી ચાલુ કરો. 8 7 6 5 4 3 2 1 0 ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 એ રીતે તમે દર્શાવો તો પણ ચાલે. પણ આપણો ટાર્ગેટ શું હોવું જોઈએ? 7 ની ડાબી બાજુએ આપણે સંખ્યા રેખાનો પોર્શન છે એ વધારે રાખીશું. બસ આટલું ધ્યાનમાં રાખીશું. ઓકે, તો ત્યાર પછી તો બિલકુલ સિમ્પલ છે. આ જ વસ્તુ મહત્વની છે. સંખ્યા રેખા ઉપર કેવી રીતે નિરૂપણ કરવું. તો અહીંયા હવે સરવાળો કરવા માટે સૌથી પહેલી સંખ્યા છે એની ઉપર ઊભી લીટી કરીશું. તો અહીંયા પહેલી સંખ્યા છે 7. તો સંખ્યા રેખા ઉપર અહીંયા 7 છે એની ઉપર આપણે ઊભી લીટી દોરીશું. ત્યાર પછી આપણે અંદર ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોવાથી આપણે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ ખસીશું. હવે કેટલું ખસવું? તો અહીંયા બીજી જે સંખ્યા છે એને ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય જોઈએ તો અહીંયા 3 છે. તો આપણે સંખ્યા રેખા ઉપર 7 ની ડાબી બાજુએ 3 એકમ ખસીશું. તો ચલો અહીંથી ખસીએ આપણે 7 થી 3 એકમ. તો 1 એકમ, 2 એકમ અને 3 એકમ. 3 એકમ ડાબી બાજુ ખસીએ તો આપણને શું મળે છે? તો ધન 4 મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા ઉપર 7 ની ડાબી બાજુએ 3 એકમ ખસતા આપણને શું મળે છે? ધન 4 મળે છે. તો એનો મતલબ એવો થયો કે 7 વત્તા ઋણ 3 એનો જવાબ થાય 4. હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે એવું પણ બને, માની લો કે અહીંયા તો 7 વત્તા ઋણ 3 છે એટલે 1 થી શરૂઆત કર્યું છે. બરાબર છે? વચ્ચે 0 ઋણ 1 ને એવું પણ ઘણી વખત એવું બને કે માની લો કે અહીંયા 40 વત્તા 5 છે. તો હવે અહીંયા નિરૂપણ કેવી રીતે કરીશું? હવે 40 વત્તા 5 હોય તો પહેલી સંખ્યા 40. બરાબર ને? તો એવું જરૂરી નથી કે આપણે દરેક વખતે સંખ્યા રેખા ઉપર 1 થી શરૂઆત કરવી કે 0 થી શરૂઆત કરવી કે ઋણ સંખ્યાઓ લેવી, એવું જરૂરી નથી વિદ્યાર્થી. તો માની લો કે 40 વત્તા 5 છે તો આપણે કેવી રીતે દર્શાવીશું એની ઉપર સંખ્યા રેખા? તો પહેલી સંખ્યા 40 છે અને એની અંદર ધન 5 ઉમેરવાના છે. તો 40 ની જમણી બાજુએ આપણે ખસવાનું થાય. ધન સંખ્યા ઉમેરવાની છે એટલે
તો 40 ની જમણી બાજુએ સંખ્યા રેખા ઉપર જગ્યા છે એ વધારે રાખીશું. તો સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા પછી આપણે અહીંયા 40 મૂકીશું, તો એની આગળ આપણે જોઈએ તો 38, 39, 40, 41, 42, 43, 44, 45 એ રીતે આપણે દર્શાવીશું. ઓકે, જો 40 વત્તા ઋણ 5 કરવાના હોય તો આપણે 40 ને આ બાજુમાં દર્શાવીશું અને એની ડાબી બાજુએ જગ્યા વધારે રાખીશું, કારણ કે આપણે ડાબી બાજુએ ખસવાનું છે એટલા માટે. ઓકે, તો જેવી આપણી રકમ અને જેવી સિચ્યુએશન એ પ્રમાણે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ કરીશું. એવું કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી કે આપણે 1 થી શરૂઆત કરવી કે એમાં બધી સંખ્યાઓ ઋણ, શૂન્ય, ધન બધી આવી જોઈએ, એવું કોઈ જરૂરી નથી. ઘણા વિદ્યાર્થીઓને મેં એવું જોયેલું છે કે ઘણા લોકો બસ એક્ઝામ્પલ મૂકેલો હોય, બરાબર છે, ઋણ 15 વત્તા 7, બરાબર ને, તો પરાણે મવડાવે એટલે પછી શું કરે, નામ આવે એટલે બરાબર છે હાથેથી ટપકા કરીને જોડે જોડે કરીને બરાબર છે મવડાવવાનો પ્રયત્ન કરતા હશે. પણ ના વિદ્યાર્થી મિત્રો, એવું કરવાની જરૂરિયાત નથી. આપણે જેટલી સંખ્યાની જરૂરિયાત છે એટલી જ સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. ઓકે, આપણી જે ફૂટપટ્ટી છે એ 15 સેન્ટીમીટરની આવે છે, તો એની અંદર લગભગ 1 થી 15 સુધીની જે સંખ્યાઓ છે, 15 સંખ્યાઓ છે, એનું નિરૂપણ આપણે સરળતાથી નોટબુક્સના પાનાની અંદર કરી શકીએ છીએ. ઓકે, એટલે એટલું ઇનફ છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ સૂચના કે જ્યારે પણ આપણે સરવાળો કરીએ છીએ ત્યારે એની ઉપર સંખ્યા રેખાને દોરવા માટે ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ કરીશું અને ચોક્કસ માપ લઈ અને સંખ્યાઓનું નિદર્શન કરીશું. ઓકે, તો મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને સંખ્યા રેખાની મદદથી સરવાળા કેવી રીતે કરવા એ તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર છે. સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવા માટે બે બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. પહેલી બાબત કઈ કે સંખ્યા રેખા ઉપર આપણે જો આપેલ પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પૂર્ણાંક ઉમેરવાનો હોય તો જમણી બાજુએ ખસવાનું, અને જો ઋણ પૂર્ણાંક ઉમેરવાનો હોય તો સંખ્યા રેખાની આપણે ડાબી બાજુએ ખસવાનું થશે. ઓકે, અને કેટલા એકમ ખસવાનું છે એ આપણે બીજી જે સંખ્યા આપેલી છે તેના ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય આપણે નક્કી કરીએ છીએ. તો બસ આટલી બાબતો ધ્યાનમાં રાખીશું તો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, તમે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા સંખ્યા રેખાની મદદથી આપણે સરળતાથી કરી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ સરવાળા તો શીખ્યા, પણ હવે બાદબાકીની વાત પણ કરીએ. સરવાળા કરતા તો આપણને આવડી ગયું, પણ હવે બાદબાકી કરવામાં, તો જેવી રીતે સરવાળા કરવા માટે આપણે બે બાબતોને ધ્યાનમાં રાખી હતી, એવી જ રીતે આપણે બાદબાકી કરવા માટે પણ આપણે બે બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો કઈ બે બાબત? તો જેવી રીતે સરવાળા કરવા માટે પહેલી બાબત હતી કે જો આપેલ પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરવાનો હોય તો ત્યાં આપણે જમણી બાજુ ખસતા હતા. તો બાદબાકી માટે એનાથી ઉલટું છે. જો આપેલ પૂર્ણાંક સંખ્યામાંથી ધન પૂર્ણાંક સંખ્યા બાદ કરવાની, બરાબર છે, તો સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાની ડાબી બાજુએ આપણે ખસીશું. પેલા કરતા તદ્દન ઉલટું. સરવાળામાં આપણે જમણી બાજુ ખસતા હતા, અહીંયા ધન પૂર્ણાંક સંખ્યા બાદ કરવાની થાય તો આપણે ડાબી બાજુએ ખસીશું. આ પહેલી બાબત ધ્યાનમાં રાખીશું બાદબાકી કરવાની. અને બીજી બાબત આપણે ધ્યાનમાં રાખીશું કે જો ઋણ પૂર્ણાંક સંખ્યા બાદ કરવાની હોય ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાની જમણી બાજુએ ખસીશું. આ બે બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, ક્લિયર? તો એ જ રીતે જેવી રીતે સરવાળા કર્યા છે એવી જ રીતે આપણે બાદબાકી પણ કરવાની છે. તો અહીંયા એક ઉદાહરણ જોઈએ. તો પહેલું છે 7 - 5. ઓકે, તો સૌથી પહેલા સંખ્યા રેખા દોરીશું. હવે સંખ્યા રેખા ઉપર હવે નિરૂપણ કરવાનું છે. તો અહીંયા પહેલી સંખ્યા છે 7. હવે 7 ની કઈ બાજુએ જગ્યા વધારે રાખવી, કઈ બાજુએ જગ્યા ઓછી રાખવી, તો એ કેવી રીતે નક્કી કરવું? તો અહીંયા કઈ બાજુ ખસવાનું છે નક્કી કરી લે. તો 7 માંથી કેટલા બાદ કરવાના છે?
તો અહીંયા તમે જોઈ શકો છો ધન 5. હવે ધન સંખ્યા બાદ કરવી હોય તો આપણે જોયું કઈ બાજુ ખસવાનું થાય, તો ડાબી બાજુએ ખસવાનું. બાદબાકીની અંદર ઉલટું છે, બરાબર છે. તો 7 ની ડાબી બાજુએ આપણે ખસવાનું હોવાથી 7 ની ડાબી બાજુએ સંખ્યા વધારે રાખવી પડશે. તો એ રીતે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીશું. ઓકે, તો ચાલો હું નિરૂપણ કરી લઉં, બરાબર છે. હવે આ નિરૂપણ કર્યા પછી આપણે પહેલી સંખ્યા છે જેવી રીતે સરવાળામાં કરતા હતા એવી જ રીતે અહીંયા પહેલી સંખ્યા ઉપર ઊભી લીટી કરીશું. ત્યાર પછી ધન 5 બાદ કરવાના હોવાથી 7 ની ડાબી બાજુએ ખસીશું. કેટલા એકમ ખસીશું? તો 5 એકમ ખસીશું. તો ચલો 5 એકમ ખસીએ ડાબી બાજુ તો કેટલા આવે જોઈ લે. તો 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ અને 5 એકમ. તો 5 એકમ ખસું છું 7 ની ડાબી બાજુએ તો આપણને શું મળે છે? ધન 2 મળે છે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે 7 ની ડાબી બાજુએ 5 એકમ ખસતા આપણને ધન 2 મળે છે, એટલે 7 ઓછા 5 એનો જવાબ થાય આપણને ધન 2. ઓકે, નેક્સ્ટ બીજું એક ઉદાહરણ જોઈએ. 11 ઓછા ઋણ 3. તો અહીંયા સૌથી પહેલા સંખ્યા રેખા દોરીશું. ત્યાર પછી પહેલી સંખ્યા છે 11 અને એની અંદર આપણે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે, એટલે 11 ની કઈ બાજુ ખસવાનું થાય? ડાબી બાજુ, સોરી જમણી બાજુ. ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે એટલે જમણી બાજુ ખસવાનું. તો આપણે જ્યારે નિદર્શન કરીશું ત્યારે 11 ની જમણી બાજુએ સંખ્યા આપણે વધારે રાખીશું. તો અહીંયા એનું નિરૂપણ કરીએ છીએ. અહીંયા મેં કહ્યું હતું એ પ્રમાણે સમાઈ જાય છે એટલે ચાલે છે, નહીં તો અહીંયા આપણે 9 થી શરૂઆત કરશો તો પણ ચાલશે. ઓકે, તો સૌથી પહેલા આપણે 11 ઉપર ઊભી લાઈન કરીશું. ત્યાર પછી એમાંથી ઋણ 3 બાદ કરવાના છે, એટલે આપણે જમણી બાજુએ ખસીશું અને કેટલા એકમ ખસીશું? તો એની અંદર ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય જો વાત કરું તો 3. તો 3 એકમ ખસીએ તો શું થશે? 12, 13 અને 14. તો આપણને કેટલા મળશે? 14 મળશે. ઓકે, તો સંખ્યા રેખા ઉપર 11 ની જમણી બાજુએ 3 એકમ આપણે ખસીશું તો આપણને શું મળે છે? 14 મળે છે. તેનો મતલબ એવો થયો કે 11 ઓછા ઋણ 3 એનો જવાબ આપણને કેટલો મળશે? 14 મળશે. ઓકે, નેક્સ્ટ બીજું એક ઉદાહરણ જોઈએ. ઋણ 2 ઓછા 7. ઓકે, તો સૌથી પહેલા સંખ્યા રેખા દોરીશું. પહેલી સંખ્યા છે ઋણ 2, એમાંથી આપણે ધન પૂર્ણાંક બાદ કરવાનો છે, એટલે આપણને ધ્યાનમાં આવે કે સંખ્યા રેખા પર જ્યારે આપણે નિરૂપણ કરીશું ત્યારે ઋણ 2 ની કઈ બાજુએ ખસવાનું થશે? ડાબી બાજુ, કારણ કે ધન પૂર્ણાંક ઉમેરવાનો છે એટલા માટે. તો ડાબી બાજુએ ખસવું હોય તો આપણે જ્યારે નિરૂપણ કરીશું ત્યારે ઋણ 2 ની ડાબી બાજુએ આપણે જગ્યા વધારે રાખવી પડશે. ઓકે, તો આપણે એ પ્રમાણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ કરીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા મેં ઋણ 2 એની ડાબી બાજુએ ખસવાનું હોવાથી ડાબી બાજુએ સંખ્યા વધારે રાખી છે. તો સૌથી પહેલા ઋણ 2 ઉપર ટિક કરીશું. ત્યાર પછી ડાબી બાજુએ 7 એકમ ખસીશું. તો 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5, 6 અને 7. હવે 7 એકમ ખસીએ આપણે ડાબી બાજુ તો આપણને શું મળે છે? ઋણ 9. જોઈ શકો છો અહીં, બરાબર છે. તો સંખ્યા રેખા પર ઋણ 2 ની ડાબી બાજુએ 7 એકમ ખસતા આપણને શું મળે છે? ઋણ 9 મળે છે. તો એનો મતલબ એવો થયો કે ઋણ 2 ઓછા 7 એનો જવાબ કેટલો થાય? ઋણ 9. ઓકે, નેક્સ્ટ બીજું એક ઉદાહરણ જોઈએ. ઋણ 3 ઓછા ઋણ 6. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ કરી શકો, બરાબર છે. તો અહીંયા સંખ્યાઓનું નિરૂપણ કરીશું. ઋણ 3 એમાંથી ઋણ 6 બાદ કરવાના છે, તો ઋણ 3 ની જમણી બાજુએ ખસવું પડશે. તો ઋણ 3 ની જમણી બાજુએ સંખ્યા વધારે રાખે, એ રીતે નિરૂપણ કરીશું. હવે ઋણ 3 ઉપર ટીક કરીશું. એની જમણી બાજુ કેટલા એકમ ખસીશું? તો 6 એકમ. તો 1, 2, 3, 4, 5 અને 6. 6 એકમ ખસીએ તો આપણને શું મળે છે? 3 મળે છે, બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે ઋણ 3 ઓછા ઋણ 6 એનો જવાબ આપણને કેટલો મળશે? 3 મળશે. ઓકે, નેક્સ્ટ બીજું એક ઉદાહરણ જોઈએ. 4 ઓછા 9. તો અહીંયા 4 માંથી 9 બાદ કરવાના છે.
ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય તો આપણે 4 ની ડાબી બાજુએ ખસવું પડશે, એટલે 4 ની ડાબી બાજુએ આપણે સંખ્યા વધારે રાખીશું. તો તમે જોઈ શકો બરાબર છે, 4 એની ડાબી બાજુએ આપણે સંખ્યા વધારે રાખેલી છે. ઓકે, તો સૌથી પહેલા 4 ઉપર નિરૂપણ કરીશું, ત્યાર પછી એની ડાબી બાજુએ 9 એકમ ખસીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 એકમ ખસીએ તો આપણને શું મળે છે? ઋણ 5 મળે છે. તમે જોઈ શકો. ઓકે, તો એનો મતલબ એવો થયો કે સંખ્યા રેખા ઉપર 4 ની ડાબી બાજુએ 9 એકમ આપણે ખસીએ તો આપણને ઋણ 5 મળે છે. તો એનો મતલબ એવો થયો કે 4 ઓછા 9 બરાબર આપણને શું મળશે? ઋણ 5 મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી સરળતાથી કરી શકીએ છીએ. પણ એમાં કેટલીક નાની બાબતો છે. સરવાળા માટે 2 બાબતો અને બાદબાકી માટેની 2 બાબતો, એટલી જો ધ્યાનમાં રાખો તો મને લાગે ત્યાં સુધી આપણે સરળતાથી સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આપણે કરી શકીશું. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર મેં કેટલીક રકમ મૂકેલી છે. એ રકમ તમે તમારી નોટબુક્સની અંદર નોંધી લો અને તમે ઘરે જાતે બરાબર છે સંખ્યા રેખાની મદદથી આ સરવાળા કરજો, સરવાળા અને બાદબાકી, તો જેથી કરી આજે શીખેલી વસ્તુ છે એ આજે ને આજે જ આત્મસાત થઈ જાય. બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રકમ છે એ તમારી નોટબુક્સની અંદર તમે નોંધી લેશો. ઓકે, મને આશા છે કે આજનો જે તાસ છે એની અંદર આપણે જે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી સંખ્યા રેખાની મદદથી કરતા શીખ્યા છે, એમાં મારાથી બનતી શક્ય એટલી ત્રુટિઓને દૂર કરવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર છે. તેમ છતાં પણ કઈ મુશ્કેલી હોય તો તમે તમારા શિક્ષકને, તમારા શાળાના શિક્ષકનો સંપર્ક કરી અને એની અંદર રહેલી જે ક્વેરી છે એને તમે સોલ્વ કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણે આજનો જે તાસ છે એને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.